ભરૂચથી સમાચાર છે। સોની વેપારીની આંખમાં મરચું નાખીને લૂંટને અંજામ આપવામાં આવ્યો છે। વાગરાના ભરચક બજાર વિસ્તારમાં લૂંટની ઘટનાને અંજામ અપાયો। ઓમ જ્વેલર્સમાં બુકાનીધારીએ લૂંટ ચલાવી હતી। 4 લાખથી વધુની લૂંટ કરીને લૂંટારૂ ફરાર થયા છે। વાગરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે। વધુ વિગતો સાથે ભરૂચથી સંવાદદાતા જય ફોનલાઈન ઉપર જોડાયા છે। જય, આખો આ જે ઘટનાક્રમ સર્જાયો છે જેમાં લૂંટ આચરવામાં આવી છે વેપારીની આંખમાં મરચું નાખીને, શું કોઈ ગેંગ સક્રિય છે અને શું વિગતો મળી રહી છે? ભરૂચના વાગરાનો આ જે બનાવ છે તો ઓમ જ્વેલર્સ નામની દુકાનમાં જે જ્વેલર્સ છે તે તેમની દુકાનમાં હાજર હોય છે ત્યારે અજાણ્યો બુકાનીધારી ઈસમ દુકાનમાં પ્રવેશે છે અને પહેલા તો દુકાનદારને વાતોમાં બોળવે છે। ત્યારબાદ દુકાનદાર જ્યારે તેના ફોનમાં મશગુલ થઈ જાય છે ત્યારે ત્યાં મૂકેલ ટ્રેમાંથી સોનાના દાગીના લઈ અને ફરાર થઈ જાય છે। આ દરમિયાન તે સોનીની આંખમાં મરચાની ભૂકી પણ નાખે છે। ત્યારે આ મામલે હાલ વાગરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે। આ અગાઉ પણ વાગરામાં આ પ્રકારનો બનાવ બની ચૂક્યો છે ત્યારે કોઈ ગેંગ સક્રિય છે કે કેમ તે સહિતની વિગતો મેળવવા વાગરા પોલીસે તપાસ શરૂ કરી છે। પરંતુ ભરચક બજાર વિસ્તારમાં ધોળે દિવસે લૂંટનો આ પ્રકારનો બનાવ બનતા ચોક્કસથી ખળભળાટ મચી જવા પામ્યો છે। બિલકુલ, આભાર જય વિગતો આપવા માટે।